સ્પાની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સ્પાની આડની અંદર જે ચાલી રહ્યો હતો ઘોરક ધંધો તેનો પર્દાફાશ થયો છે। અહીં સીઆઈડી ક્રાઇમના દરોડા આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો। અમદાવાદ અને ગાંધીનગરમાં 35 સ્થળો ઉપર સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી। અમદાવાદ અને ગાંધીનગરની હોટેલોમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન કર્યું। 13 વિદેશી, એક ટ્રાન્સજેન્ડર સહિત 52 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે। 42 આરોપીઓની અટકાયત કરી 22 ફરિયાદ દાખલ કરાઈ છે। હોટેલ રમાડામાંથી ફિલિપિન્સની મહિલાને મુક્ત કરાવવામાં આવી। હોટેલ રમાડામાંથી એક ટ્રાન્સજેન્ડરને પણ મુક્ત કરાવાયો। નામાંકિત હોટલમાં રેડથી કેટલાક ઉદ્યોગપતિની સંડોવણીની પણ શક્યતા સામે આવી રહી છે। સેક્સ રેકેટની સાથે દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। તો સ્પાની આડમાં ચાલતું હતું આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ। હાલ ગુજરાત અને સમગ્ર દેશની અંદર હોટલ્સનો વ્યવસાય ફૂલો અને ફાયલો છે, પરંતુ આ હોટલ્સના વ્યવસાયની અંદર પણ માનવ યુગનો સૌથી જૂનો વેપાર એટલે કે લોહીનો વેપાર ચાલી રહ્યો છે। આવું પ્રસ્થાપિત થયું છે સીઆઈડી ક્રાઇમની રેડની અંદર। ગાંધીનગર અને અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી 3 સ્ટાર કેટેગરીની હોટલની અંદર પણ દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાનું આ રેડમાં ફલિત થયું છે, જેની અંદર હોટલ વિવાંતા જે એસજી હાઈવે ઉપર આવેલી છે તેનો સમાવેશ થાય છે, હોટલ રમાડા જે સેટેલાઇટ વિસ્તારની અંદર આવેલી છે તેનો સમાવેશ થાય છે, અને દ્રશ્ય જોઈ રહ્યા છો હોટલ પ્રગતિ ધ ગ્રાન્ડ જે ઝાયડસ હોસ્પિટલની બાજુમાં એટલે કે થલતેજ વિસ્તારની અંદર આવેલી છે તેનો પણ સમાવેશ થાય છે। 3 સ્ટાર કેટેગરીની હોટલ્સ ઉપરાંત અન્ય નાની હોટલ્સ તેમજ વિવિધ પોશ વિસ્તારની અંદર આવેલા કોમ્પ્લેક્સની અંદર ચાલતા દેહ વેપાર ઉપર મોટી કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે, અને હવે તેની અંદર આ ઇન્ટરનેશનલ સેક્સ રેકેટ સામે આવ્યું છે, ત્યારે મોટા ઉદ્યોગપતિની સંડોવણી હોવાની આશંકાના પગલે એ દિશામાં પણ તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ અને ગાંધીનગરની 3 સ્ટાર હોટલથી લઈ અને વિવિધ કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા ઉપર સીઆઈડી ક્રાઇમે રેડ કરી। 35 જેટલા સ્થળોએ રેડ કરી, જેની અંદર 2 સ્થળો કોમન છે અને સ્પાના નામ પણ કોમન છે। સ્પાનું નામ છે માહેરા। દ્રશ્યો બતાવી રહ્યા છે રાજ ભાવસાર। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ થલતેજ વિસ્તારમાં આવેલા શ્રેયા અલમગા કોમ્પ્લેક્સની અંદર આવેલા માહેરા સ્પાના દ્રશ્યો છે। આ જ રીતે ઇસ્કોન 4 રસ્તા પાસે આવેલા શિવાલિક શિલ્પ નામના બિલ્ડિંગની અંદર પણ માહેરા સ્પા આવેલું છે। બંને જગ્યાએ દરોડા કરવામાં આવ્યા, રેડ પાડવામાં આવી અને હાલ બંને બંધ કરી દેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ બાબત કે આ બંનેના સીઆઈડી ક્રાઇમે જે આરોપીનું નામ નોંધ્યું છે, આરોપીનું નામ છે મોહમ્મદ મોહસિન સિરાજ અહેમદ મેમણ, એટલે કે એક જ વ્યક્તિ દ્વારા આ બંને સ્પાનું સંચાલન કરવામાં આવતું હતું, અને અહીંયા સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ચાલતો હતો, જેના ઉપર સીઆઈડી ક્રાઇમે રેડ કરી છે। કુલ 35 જેટલા સ્થળોએ રેડ કરી 52 જેટલી મહિલાઓ કે જેની અંદર વિદેશી મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેમને મુક્ત કરી છે। 42 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ખુલ્લે આમ ચાલી રહ્યો છે અને તેનાથી મોટાભાગના ગુજરાતીઓ અવગત છે, પરંતુ ગુજરાત સીઆઈડી ક્રાઇમના ઇતિહાસમાં સૌથી પહેલીવાર મોટી રેડ કરવામાં આવી, જેમાં લગભગ 3 સ્ટાર હોટેલ્સથી લઈ અને વિવિધ કોમ્પ્લેક્સની અંદર ચાલતા સ્પા ઉપર આ રેડ કરવામાં આવી। હાલ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે રાજ ભાવસાર। એ દ્રશ્ય છે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ટાઈમ્સ સ્ક્વેરના, અને અહીંયા ધ ગેલેક્સી સ્પા આવેલું છે તેના ઉપર પણ રેડ કરવામાં આવી હતી। કુલ 35 થી 40 જેટલી જગ્યાઓએ રેડ કરવામાં આવી અને તેમાં 42 લોકોની અટકાયત પણ કરવામાં આવી, જેમાં સ્પાના માલિક, સ્પાના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે। સીઆઈડી ક્રાઇમ તરફથી મળતી માહિતી પ્રમાણે આ આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ ચાલતું હતું, જેની પાક્કી બાતમીના આધારે આ રેડ કરવામાં આવી છે। રેડ દરમિયાન
જે મહિલાઓ અને યુવતીઓ મળી આવી છે તેના ઉપરથી આ બાબત સ્પષ્ટ થાય છે, કારણ કે ફિલિપાઇન્સની 3 યુવતી મળી આવી છે, યુગાન્ડાની 8 યુવતી મળી આવી છે અને ઉઝબેકિસ્તાનની પણ યુવતી મળી આવી છે. એક હોટલની અંદરથી ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે અને એક હોટલમાંથી ગર્ભવતી મહિલા પણ મળી આવી. આ તમામને મુક્ત કરાયા છે. જે માહિતી મળી રહી છે એ પ્રમાણે શહેરની નામાંકિત હોટલમાં પોલીસે રેડ કરતા કેટલાક ઉદ્યોગપતિઓની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતા સીઆઈડી ક્રાઇમના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. તો જ્યારે સીઆઈડી ક્રાઇમે આ રેડ કરી વિવિધ હોટલ્સની અંદર ચાલતા સ્પા અને વિવિધ કોમ્પ્લેક્સની અંદર ચાલતા સ્પાની, તો સાથે તેમાં દારૂની બોટલો પણ મોટા પ્રમાણમાં મળી આવી છે. 8 ગુજરાતી યુવતીઓ અને 39 ભારતીય યુવતીઓ પણ આ રેડ દરમિયાન મળી આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ રેડ કરવામાં આવી ત્યારે જેમ ઇન્કમ ટેક્સની અંદર ખાનગી રીતે ઓપરેશન પાર પાડવામાં આવે છે, એ જ રીતે સીઆઈડી ક્રાઇમના લગભગ 35 જેટલા પીઆઈને બંધ કવરની અંદર સરનામા અને કઈ કામગીરી કરવાની છે તે લખી અને આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રેડ શરૂ થઈ. સમગ્ર રાત્રિ દરમિયાન રેડ ચાલી અને દિવસ દરમિયાન તેની કાગળની કાર્યવાહી કરવામાં આવી. 4 એજન્ટ અને 17 ગ્રાહકોને સીઆઈડી ક્રાઇમે રંગે હાથ પકડ્યા છે અને તેના ઉપર વિવિધ કલમો હેઠળ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. જો આ તપાસ ઝીણવટપૂરી લંબાણપૂર્વક ચાલે તો ગુજરાતની અંદર ચાલતા સ્પાની આડમાં ચાલતા મોટા રેકેટનો પણ પર્દાફાશ થઈ શકે, જે આંતરરાષ્ટ્રીય સેક્સ સ્કેન્ડલ ચાલી રહ્યું છે. આ રેડ પડી અને પોલીસ ચોપડે